તો કેમ છો આંગણવાડીના તમામ મહિલાઓનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. તો આંગણવાડી પગાર વધારો લઈને આજ રોજ મિત્રો 16/2/2026 ના રોજ અને સોમવારના રોજ છે મિત્રો એક માહિતીની અંદર તમે જોયેલું છે. તો મિત્રો 20 તારીખના રોજ 6 માસની મુદત પૂર્ણ થાય છે અને જે પણ નિર્ણય છે મિત્રો 16-17 તારીખના રોજ છે લેવાનો છે. અને જે પણ તો કે આપણું બજેટ છે મિત્રો જાહેર થાય છે, જેની અંદર ઓફિશિયલી જાણવા મળેલ છે કે ભાઈ બજેટની અંદર છે ફાઇનલ નિર્ણય લેવાનો છે અને હાઈકોર્ટ દ્વારા શું નિર્ણય લેવાયેલો છે તો આજ રોજ મિત્રો તમને જણાવી દઈએ કે ભાઈ અત્યારે સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી આજે એક રોજ માટે છે આપણી આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કર્યા બાદ બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. હાઈકોર્ટ દ્વારા મિત્રો શું કહેવામાં આવશે અને એની સાથે જ મિત્રો જે પણ બજેટ છે એની અંદર શું કહેવામાં આવે છે એનો મિત્રો બંનેનો લાઈવ વિડીયો છે કે જેની લિંક તમને આજે આપી દેવામાં આવશે અને મિત્રો એ વિડીયોની અંદર તમને બધું છે જણાવી દઈશું કે ભાઈ હાઈકોર્ટ દ્વારા શું કહેવામાં આવેલ છે, એની સાથે સાથે બજેટની અંદર તમારા આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને શું અપડેટ છે જાણ કરવામાં આવેલી છે. તો આ પ્રમાણે મિત્રો વિડીયો બનાવેલો છે કે ભાઈ તમે બધા આપણી ચેનલ સબસ્ક્રાઇબ કર્યા બાદ છે બેલ નોટિફિકેશન પર સેટ કરી રાખો કે જેથી કરી આજ રોજ મિત્રો 10 વાગ્યાની આજુબાજુ છે આ ચેનલ પર લાઈવ કરવામાં આવશે. જે પણ બહેનો ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હશે અથવા તો જોઈન થયેલા છે તમામ બહેનો આના ઉપરથી જ મિત્રો લાઈવ નિહાળી શકશે, જેની અંદર હાઈકોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે એ પણ મિત્રો તમને લાઈવ જણાવશું. મિત્રો પછી આંગણવાડી ભરતી વિશેનો નિર્ણય, આજે પણ આંગણવાડી પગાર વધારા વિશેનો નિર્ણય લેવાય કે ન લેવાય, પરંતુ લાઈવ છે મિત્રો ત્યાં શરૂ રહેશે અને એની સાથે જ મિત્રો જો જે પણ બજેટ રજૂ થાય છે તો મિત્રો એની અંદર જે પ્રમાણે નિર્ણય લેવામાં આવશે એ પણ મિત્રો આખો લાઈવ વિડીયો છે તમને બનાવી અને આપી દેશું અને એનું પણ મિત્રો લાઈવ છે શરૂ રાખશું કે જેથી કરી ભાઈ તમામ બહેનોને ખબર પડે કે હાઈકોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવેલ છે અને આ 6 માસની મુદત પૂર્ણ થાય છે તો એના ઉપર પછી કેબિનેટ બેઠકની અંદર શું નિર્ણય લેવાય છે અને આ તમારો જે પણ શું કહેવાય કે આપણે રાજ્ય સરકાર દ્વારા મિત્રો બજેટની અંદર છે કંઈ જાહેરાત નથી કરેલી, પરંતુ આપણે ગુજરાત રાજ્ય દ્વારા જે પણ મિત્રો બજેટનું જાહેરાત થાય છે એની અંદર આપણા માટે શું કંઈ સારો નિર્ણય લેવાય છે એ બંને વિડીયો છે તમારા માટે અમે લાઈવ આપી દઈશું અને આ વિડીયો તમારા તમામ બહેનો સુધી પણ શેર કરી દેજો જેથી કરી આંગણવાડીના જેટલા પણ બહેનો છે ને ફાઇનલ ખબર પડી જાય ભાઈ આજ રોજ મિત્રો કે હવે શું પગાર વધારો થવાનો છે કે નથી થવાનો, કારણ કે 6 માસની મુદત છે એ પણ મિત્રો અત્યારે છે એ 6 માસની મુદતને પણ ફક્ત ને ફક્ત 4 દિવસની વાત છે. 4 દિવસમાં 6 માસની મુદત પણ પૂર્ણ થઈ જાય છે તો પછી હવે શું કરવાનું છે? હવે શું પગાર વધારો થશે કે નહીં? તમામ બહેનોના મનમાં એક ડાઉટ છે કે ભાઈ પગાર વધારાનો 6 માસ થઈ જાય છે, મુદત આપેલી છે એ પણ પૂરી થઈ જાય છે, છતાં પણ પગાર વધારો તો હજુ સુધી લાગુ નથી થયો, પરંતુ મિત્રો આજ રોજ છે ફાઇનલ જે પણ નિર્ણયો છે લેવાઈ જશે અને મિત્રો એના પર ફૂલ ડિટેલનો વિડીયો પણ છે તમારા માટે આવી જશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કર્યા બાદ બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ રાખવાનું ભૂલતા નહીં. મળી શકે.